આજે આપણે મકર સંક્રાંતિ નિમિત્તે ટ્રેડિશનલ ફૂડ બનાવીએ, જે બે પ્રકારથી બને છે, સ્વીટ અને સ્પાઇસી બેવ. તો ચલો આજે આપણે સ્પાઇસી બનાવી લઈએ ખીચડો. જોઈ લઈએ રેસીપી. તો સાધારના ખીચડા માટે આપણે પહેલાં એક માપ સેટ કરી મસૂરની દાળ લીધી છે, એ માપથી ચોખા લીધા છે, કોલમ સુરતી, સાથે જ આપણે ચણાની દાળ, બાજરો, તુરની દાળ, ઘઉંના ફાડા, સાથે મગની દાળ બી એડ કરી દઈશું. હવે આપણે આને ધોઈ પલાળી અને ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ. તો હવે આપણે એક કુકર લઈ લઈશું, જેની અંદર આપણે 2 પાવડા તેલ એડ કરવાનું છે, સાથે જ 1 ટેબલ સ્પૂન ઘી એડ કરશું. ઘી આવી ગયું છે. આમાં આપણે 1 બાદિયાનું ફૂલ, 3 થી 4 લવિંગ અને 4 થી 5 ટુકડા આપણે તજના એડ કર્યા છે. સાથે 1 ટીસ્પૂન આપણે જીરું એડ કરશું. 3 લાલ બોરિયા મરચાં છે, સાથે 2 તમાલપત્ર છે, અને બધું રોસ્ટ કરી લઈશું પ્રોપરલી. આપણે એમાં 1/4 કપ ચોપ કરીને બટેટું એડ કરશું. સાથે જ એટલું જ પ્રમાણમાં આપણે ગાજર છે, ચોપ કરીને લીધું છે. સિંગ એડ કરી છે 2 ટેબલ સ્પૂન. મકાઈ લેશું 1/4 કપ. સાથે આપણે ટમેટું રફલી ચોપ કરીને લેવા, સાથે તુવેરના દાણા, જીંજરા અને વટાણા 2 ટેબલ સ્પૂન ઈચ એડ કરીને મિક્સ કરી લેશું. હળદર એડ કરી દીધી છે 1/2 ટીસ્પૂન. સાથે જ આદુ મરચાંની પેસ્ટ આપણા સ્વાદ અનુસાર લેવાની છે. ઇવન તમે આમાં લસણ બી એડ કરી શકો. એમાં મેં મરચું નાખ્યું છે 1 ટેબલ સ્પૂન અને સ્વાદ અનુસાર મીઠું મિક્સ કર્યું છે. ફરીથી આપણે બધું જ એક કરી દઈએ, મિક્સ કરી લઈશું પ્રોપરલી. હવે આમાં તેલ છૂટે ત્યાં સુધી એને થવા દેશું, ચડવા દેશું. સાથે જ હવે આપણે એમાં કિચન કિંગ મસાલો એડ કર્યો છે મેં 1/2 ટીસ્પૂન. મિક્સ કરી લઈએ. વેજીટેબલ મિક્સ થઈ ગયા છે અને ઘી ને તેલ છૂટું પડતું પણ દેખાઈ રહ્યું છે. તો બસ જે 7 ધાન પલાળ્યા છે એ એડ કરી દઈશું અને એ જ પ્રમાણમાં 3 ગણું પાણી એડ કરવાનું છે. જે આપણે સોક કર્યું છે એ પ્રમાણે 3 ભાગ પાણી લેવાનું છે આપણે. હવે આ પાણીનો એક ઉભરો આવી જાય એટલે આપણે લીડ કવર કરી અને 3 વિસલ કરી દઈશું. તો આપણે વિસલ થઈ ગઈ છે કુકરની. તો હવે આપણે ખોલી લઈએ પ્રેશર કાઢીને. તો તમે જોઈ શકો છો બહુ સરસ એવો સુગંધ આવી રહી છે ને બહુ યમી દેખાઈ રહ્યો છે ખીચડો. તો રેડી છે આપણો ખીચડો. તો સર્વ થઈને રેડી છે મારા 7 ધાનનો ખીચડો ફૂલ ઓફ વેજીટેબલ્સ. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા. આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.